હરફ આમાં હે, આમાં દેખાતો નથી અંદર હે કે હમણાં બધી એટલે જોઈ લે આપણે કઈ જગ્યાએ. જય સોમનાથ, જય દ્વારકાધીશ. તો આજ આપણે ફોન આવ્યો હતો કે ભાઈ હરફ નીકળો છે અને આપણે જવાનું હરફ પકડવા. ને આપણે હજી સ્નેક રેસ્ક્યુઅર છે આપણે દર્પણભાઈ હાજર નથી, ક્યાંક ગયા છે. એને કીધું કે મારે હજી અડધી કલાકની વાર લાગે. ને જેનો ફોન આવ્યો તો એમ કે ભાઈ બીક લાગે તમે કયો ગાવો. તો આપણે અત્યારે આઈથે નથી પકડવાનું, આપણે તો ખબર પડે ટીપીઓ ને એવું લઈ લીધું છે. તો આપણે નીકળી જે અહીંયા હનુમાનપરામાં. તો આપણે જાય, આપણે ફોન આવ્યો તો ખબર નથી કયો હે, ત્યાં જાય પછી ખબર પડી. તો ચાલો આપણે નીકળી. હરફ આમાં હે, આમાં દેખાતો નથી અંદર હે કે હમણાં બધી એટલે જોઈ લે આપણે કઈ જગ્યાએ. કયો હે ખબર નથી. આમાં ભાઈ ચંદન કો હે, જોઈ લ્યો તમે આમાં વિડીયોમાં જાય દેખાય. દેખાય બેલા ફાટી જાય. કોના હે બેલા? તમારા હે ઠેક, એનો કઈ વાંધો નહીં. આગળ વહી ગઈ. લાય તો લાવો જ બત. મોઢું એવું જ લાગે હરફ જેવું. એટલે આ હરફ પકડવામાં બાળ મજૂરી કરાવી લેવા આમ. તને મારવી નથી. હાલે તો બધી કાબેલ વટે એનું કીધે પેલા નામ એ પડી. ભાઈ ગઈ. તો તમે વિડીયોમાં જોયું એમ કે ફોન હરફનો આવ્યો હતો અને નીકળી ચંદન ગો પકડવા ગયા તો એ ભાગી ગઈ. મહેનત કરી મેં કીધું પકડીને ક્યાંક આમ આખી મૂકી આવી પણ પકડાણી નહીં. હવે વહી ગયા મૂળ. આટલામાં બીક લાગતી હતી એમ કે હરફ છે પણ નથી વાંધો. તો હવે આપણે વિડીયો પૂરો કરી નાખીએ. જય સોમનાથ, જય દ્વારકા, જય માતા.